આ વર્ષે યોગ ફોર હેલ્ધી એજિંગના મુખ્ય વિષય સાથે આધુનિક જીવનશૈલીમાં સંતુલન જાળવવા અને સમગ્ર માનવજાતના કલ્યાણનો સંદેશ આપવામાં આવ્યો હતો. યોગ માત્ર શરીરને સ્વસ્થ નથી રાખતા, પરંતુ મનને પણ શાંતિ અને એકાગ્રતા આપે છે, જે આજના સમયની સૌથી મોટી જરૂરિયાત છે. સંસ્થાનના નિયામક ઝ્યુનલ સૈયદ દ્વારા તાલીમાર્થીઓને યોગના મહત્વ વિશે સમજાવતા જણાવ્યું હતું કે યોગ એ એકતા, શાંતિ અને તંદુરસ્તી મેળવવાનું ઉત્તમ માધ્યમ છે. તેઓએ તમામ તાલીમાર્થીઓને નિયમિત યોગ અપનાવીને પોતાની જીવનશૈલીમાં સકારાત્મક પરિવર્તન લાવવા અને સમાજમાં યોગ અંગેની ચેતના જાગૃત કરવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. આ ઉજવણીના ભાગરૂપે જેએસએસ ભરૂચ ખાતે યોગ બોર્ડના કોઓર્ડિનેટર બિનીતાબેન પ્રજાપતિ દ્વારા તાલીમાર્થીઓને વિવિધ યોગાસનોનો અભ્યાસ કરાવવામાં આવ્યો હતો. સાથે જ દરેક આસનના સ્વાસ્થ્યલક્ષી ફાયદાઓ વિશે વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. આ જ રીતે હાસોદ કેન્દ્ર ખાતે પણ જેએસએસના હિનાબેન પટેલ તથા યોગ કોચના માર્ગદર્શન હેઠળ તાલીમાર્થીઓએ ઉત્સાહપૂર્વક યોગાસનોમાં ભાગ લીધો હતો. અંકલેશ્વર તાલુકાના ભડકોદરા ગામ ખાતે આ દિવસ વિશેષ રહ્યો હતો, જ્યાં જન શિક્ષણ સંસ્થાન દ્વારા યોગા ટ્રેનિંગ આસિસ્ટન્ટ તાલીમ વર્ગનો શુભારંભ કરવામાં આવ્યો હતો. યોગ કોઓર્ડિનેટર કામિનીબેન રાજના હસ્તે આ તાલીમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ અંતર્ગત 20 તાલીમાર્થી બહેનોને વિનામૂલ્યે યોગા ટ્રેનિંગ આસિસ્ટન્ટ તરીકેની તાલીમ આપવાની વ્યવસ્થા કરવામાં આવી છે, જેનું સંચાલન ટ્રેનર પલ્લવીબેન સુરતી દ્વારા કરવામાં આવશે. આમ જન શિક્ષણ સંસ્થાન ભરૂચ દ્વારા આંતરરાષ્ટ્રીય યોગ દિવસના ઉપક્રમે આયોજિત આ કાર્યક્રમો થકી લોકોમાં સ્વાસ્થ્ય અને સ્વસ્થ જીવનશૈલી પ્રત્યે જાગૃતિ ફેલાય છે. યોગ એ ભારતની પ્રાચીન સંસ્કૃતિની અમૂલ્ય ભેટ છે, જેને અપનાવીને આપણે શારીરિક અને માનસિક રીતે સક્ષમ સમાજનું નિર્માણ કરી શકીએ છીએ. સમગ્ર કાર્યક્રમમાં તાલીમાર્થીઓએ ખૂબ જ ઉત્સાહ અને શિસ્તબદ્ધ રીતે યોગ સાધના કરી હતી. અમારા અંકલેશ્વર સબ સેન્ટર ભડકોદરા ગામ ખાતે જેએસએસનો એક યોગા ટ્રેનિંગ આસિસ્ટન્ટ તાલીમનું ઉદ્ઘાટન કરાયું હતું, જેનું ઉદ્ઘાટન અંકલેશ્વરના યોગ કોઓર્ડિનેટર કામિનાબા રાજના શુભ હસ્તે દીપડા ગટેકરી કરાવ્યું હતું. અને એમાં જેએસએસના કૃષ્ણાબેન કોઓર્ડિનેટર ખાસ હાજર રહ્યા હતા. અને આ કાર્યક્રમમાં વિના મૂલ્યે 20 તાલીમાર્થીઓને તાલીમ આપવા માટેની જોગવાઈ કરવામાં આવે છે. અને એમને સ્કિલ ઇન્ડિયા તરફથી ભારત સરકારનું આ તાલીમાર્થીઓને પ્રમાણપત્ર મળશે અને એના માધ્યમથી એ લોકો રોજગારી પણ પ્રાપ્ત કરી શકશે, એવું આયોજન અત્રેથી કરવામાં આવેલ છે.